સૌનું સ્વાગત છે. ખાસ તો આપણા આજના વક્તા આશીષભાઈ અને પુસ્તકમાં જેમણે સંકલનનું કામ કર્યું છે સાથે તે સ્વાતિબેન, એમનું વિશેષ સ્વાગત છે. આ જે કઈ પ્લાસ્ટિક એક જોખમી પ્રેમ એ પુસ્તક વિશે વિગતે વાત સ્વાતિબેન કરશે, પણ પર્યાવરણ વિશે અને જે કઈ પર્યાવરણના પ્રશ્નો છે અને પર્યાવરણની જાળવણી માટેના જે કઈ પ્રયત્નો થતા રહે છે એને લઈને કેટલાક મિત્રો કામ કરે છે, અને એવી જ રીતે કેટલુંક સાહિત્ય પણ આપણે પ્રકાશન કરીએ છીએ. અને ગુજરાતમાં ખાસ કરીને ભૂમિપુત્ર એમાં ઘણા વર્ષોથી સક્રિય રહ્યું છે અને એની સાથે જોડાયેલી એની પ્રકાશન સંસ્થા યજ્ઞ પ્રકાશન જે પુસ્તકોનું સંપાદન કામ કરે છે. ભૂમિપુત્ર એ આપણું જાણીતું ગુજરાતનું જાણીતું પાક્ષિક છે, જે ભૂદાન વખતે શરૂ થયેલું, ખાસ કરીને ગાંધી વિચાર, સર્વોદય અને વિનોબાજીના વિચારોને વરેલું આ પાક્ષિક રહ્યું છે. અને પછીના સમયમાં લોકશાહી મૂલ્યો અને પર્યાવરણ લોક આંદોલન જે કઈ ચાલે છે દેશભરમાં, દુનિયાભરમાં અને ગુજરાતમાં, એની વાત ભૂમિપુત્ર અને યજ્ઞ પ્રકાશનમાં આપણે યજ્ઞ પ્રકાશનમાં પુસ્તક રૂપે અને ભૂમિપુત્ર સામાયિકમાં આપણે લેખ સ્વરૂપે એની વાત મૂકતા રહેતા હોઈએ છીએ. એ જ ક્રમમાં ભૂમિપુત્રનો એક વિશેષાંક થયેલો અને એની વિગતે વાત સ્વાતિબેન કરશે, પણ પછીથી એનું એક પુસ્તક પણ કરીએ અને એમાં બહુ ટેકનિકલ વાત કરતા એક લોકોને સરળતાથી સમજી શકાય એ રીતે વાત મૂકીએ એ હેતુથી આ એક પુસ્તકનું પ્રકાશન કર્યું. અને આ પછી કાર્યક્રમ કરવાનો હેતુ એ છે કે પુસ્તક પ્રકાશન થયું પણ આ વાત વધારે લોકો સુધી આપણે પહોંચાડીએ અને એક ચર્ચા વિચારણા થાય અને ખાસ તો આપણી જીવનશૈલીને લઈને આપણે પ્રશ્ન કરતા થઈએ, એ હેતુથી આ આખો કાર્યક્રમ થયો છે. એટલે અહીંયા જે સાથીઓ મિત્રો જોડાયા છે તે છે, ઉપરાંત જે બીજા મિત્રો પણ આમાં જોડાશે એને પણ આનો લાભ મળશે. આ પુસ્તકનું આમ તો વિમોચન એટલે વેચાણ અમે શરૂ કરી દીધું છે, કારણ કે વિચાર પહોંચે એ મહત્વનું છે, પણ છતાં એક જુદી રીતે ચર્ચા સતત ચાલતી રહે એના પ્રયત્નના ભાગરૂપે આ કાર્યક્રમ થયો છે. વિમોચન માટે હું આશીષભાઈને વિનંતી કરું કે અહીંયાથી હું એક સ્ક્રીન શેર કરીશ અને એક વિડીયો દેખાશે અને આશીષભાઈ એ ક્લિક કરીને જો એને બધા સામે મૂકી શકે તો એ રીતે આપણે પુસ્તકનું વિમોચન કરી શકીએ. અને પછીથી સ્વાતિબેનને હું વિનંતી કરીશ કે એ પુસ્તકની વાત કરે. आशीष भाई, आप एक्सेस कर सकते हैं अभी कि नहीं? ના, એ તમારા સ્ક્રીન પર છે ને, એટલે મારાથી તો નહીં થાય. શું ક્યાં ક્લિક કરવાનું છે? એક જ સેકન્ડ. હમણાં તો કઈ દેખાતું નથી, ખાલી એક બ્લુ વિન્ડો છે. ઓકે, તું જ કરી દે તો પછી. ના આશીષ, હા હવે કરી શકશો કદાચ. થયું? હા, આપ કરી શકશો હવે. ના, હું ક્લિક કરું છું પણ કઈ થતું હા, નથી. સ્પેસ દબાવો તો પ્લે થશે. હા, તાળી નહીં પડાય. હા, તાળી નહીં પડી શકે. પણ આશીષભાઈ, થેન્ક યુ આશીષભાઈ. અને હવે સ્વાતિબેનને વિનંતી કરું કે પુસ્તકની યાત્રા વિશે થોડી વાત કરે, પછી આપણે આશીષભાઈને સાંભળીશું. સ્વાતિબેન. મિત્રો, આ પ્લાસ્ટિકની વાત કરતા પહેલા પાર્થે જે વાત કરી યજ્ઞ પ્રકાશન વિશે, એની વાત 2 મિનિટ માટે કરી લઉં કે યજ્ઞ પ્રકાશન મૂળ તો વિનોબાજીના વિચારોનો પ્રચાર પ્રસાર કરવા માટે શરૂ થયું અને ગુજરાતનું એક જાણીતું પબ્લિશિંગ હાઉસ કહી શકાય
અને વિનોબાજીના, ગાંધીજીના અને જયપ્રકાશજીના વિચારો શરૂઆતમાં ઘણા પુસ્તકો કર્યા, પણ આજે હવે સાંપ્રત પ્રશ્નો જે કંઈ છે તેને લઈને પણ, દાખલા તરીકે આપણે અણુ ઉર્જા વિશે પણ એક પુસ્તક કર્યું છે. તો સમુદ્રના મીઠા પકવનારા લોકો છે એને વિશે પણ પુસ્તક થયું છે, કે નર્મદા વિશે પણ પુસ્તક થયું છે. અને પ્રવાસનના આજે જે પ્રશ્નો ઊભા થયા છે નર્મદા વિસ્તારમાં, એના વિશે પણ પુસ્તક કર્યું છે. એટલે એવી રીતે વિવિધ વિષયો આવરી લેતું આ એક પબ્લિશિંગ હાઉસ છે. એની જ શ્રેણીમાં આપણે આ પ્લાસ્ટિકની એક પુસ્તિકા તૈયાર કરી છે. પાર્થે જેમ વાત કરી તેમ આપણે 2018માં યુનાઇટેડ નેશન્સ જે પર્યાવરણ દિવસ ઉજવે છે તેનું થીમ હતું બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. અને આપણે જે વાપરી ન શકીએ તેને રીયુઝ ન કરી શકાય તેને રિફ્યુઝ કરીએ, એ એનું સ્લોગન હતું. એના પરથી આપણે ભૂમિપુત્રનો વિશેષાંક કરેલો, અને એની કોપીઓ બધી પૂરી થઈ ગઈ, ફરીથી એને પ્રિન્ટ કરવી પડી, અને પુસ્તકની માંગણી આવી વાચકો તરફથી અને બીજા મિત્રો તરફથી. એટલે આપણે પુસ્તક કરવાનું વિચાર્યું, જેમાં ઘણું મોડું થયું છે, પણ આજે હવે આ પુસ્તક આખરે આપણા હાથમાં આવ્યું છે. તો મૂળ હેતુ એ જ હતો કે પ્લાસ્ટિક જે રીતે ખૂબ જ લોકપ્રિય થયું છે, ખૂબ સરળતા પણ પડે છે, એને લીધે સ્વચ્છતા, હાઇજીનનો પણ સાચવણી થાય છે, એ વાત પણ સાચી છે. અને આજે હવે આપણે જોઈએ છે કે આપણી જિંદગીમાં પ્લાસ્ટિક ન હોય, મારી તમારી જે થોડા ઘણા જાગૃત કહેવાઈએ, આપણે પોતાને માનીએ, એ લોકોની જિંદગીમાં પણ પ્લાસ્ટિક એવી રીતે વણાઈ ગયું છે કે એના વગર જીવવું જાણે કે શક્ય નથી. તો એને વિશે વિચારીએ એમ વિચારતા વિચારતા આ પુસ્તક આપણે છૂટાછવાયા લેખો ભૂમિપુત્રમાં આપતા હતા, પણ એને બદલે એક પુસ્તક મળી જાય જો લોકોને, તો એને વિશે વધારે જાગૃતિ આવે અને વધારે સારી રીતે વાત કરવાની, શાળાઓ કોલેજોમાં પણ આ વાતો સારી રીતે કરી શકાય એને માટે. અને કેટલાક ગ્રુપો છે, પર્યાવરણનું કામ કરનારા ગ્રુપો છે, એ લોકોને પણ એક હેન્ડબુક તરીકે કામ લાગે, એને માટે આ પુસ્તક તૈયાર કર્યું. તો પ્લાસ્ટિકની જે વાત છે, અનુક્રમણિકા પાર્થ બતાવી શકાય સ્ક્રીન શેરમાં? હા, તમે વાત ચાલુ રાખો, હું હા, કરું. બરાબર છે. તો અનુક્રમણિકાને થોડુંક જોઈ લઈએ. તો એમાં પ્લાસ્ટિકના ઇતિહાસની થોડી વાત કરી છે, પ્લાસ્ટિકના યુગની શરૂઆત એમ કહીને પ્લાસ્ટિક કેવી રીતે આવ્યું દુનિયામાં તેની વાત કરી છે. એના પછી પ્લાસ્ટિક શું છે એનું થોડુંક બહુ સાદી ભાષામાં પણ વૈજ્ઞાનિક વાત કરી છે, કે પ્લાસ્ટિક કેવી રીતે બને છે. અને એના પછી કેવી રીતે આપણે વધારે પડતો પ્લાસ્ટિકનો વપરાશ વધતો ગયો અને એનો કચરાનું શું થાય છે તેની વાત કરી છે. યુરોપ, અમેરિકામાં કેટલાક મિત્રોએ પ્લાસ્ટિક હું કેટલું વાપરું છું અને એને લીધે કેવી કેવી સમસ્યાઓ ઊભી થઈ છે, પોતે પ્રયોગ કર્યો તેની વાત આમાં કરી છે. એ ઉપરાંત સમુદ્ર અને પ્લાસ્ટિક, પાણીમાં પ્લાસ્ટિક, ઈ વેસ્ટ અને પ્લાસ્ટિક, અને પછી માનવ આરોગ્ય માટે કેટલું જોખમકારક છે, અને આખરે વિકલ્પની વાત. કારણ કે આપણા જેવા લોકો માટે હંમેશા એવું કહેવાતું હોય છે કે તમે પ્રશ્નોની વાત કરો છો પણ વિકલ્પની વાત નથી કરતા. એટલે આ પુસ્તકમાં ખાસ વિકલ્પને મહત્વ આપ્યું છે, અને એવા પ્રયોગોની વાત પણ કરી છે કે જે લોકોએ કચરો પેદા કર્યા વગર 2 વર્ષ 4 વર્ષ જીવન જીવી બતાવ્યું, એવા લોકોની પણ વાત કરી છે. તો કેટલાક ટૂંકમાં ચોંકાવનારા આંકડાઓ આપણે જોઈએ તો આપણે આજે માનવજાત તરીકે દર વર્ષે 500 અબજ પ્લાસ્ટિકની કોથળીઓ વાપરીએ છીએ. 500 અબજ પ્લાસ્ટિકની કોથળીઓ. દર મિનિટે આપણે 10 લાખ પ્લાસ્ટિક બોટલો ખરીદીએ છીએ માનવજાત તરીકે. અને ખનિજ તેલ ઉત્પાદનનો 8% ભાગ પ્લાસ્ટિક ઉત્પાદનમાં જાય છે. દર વર્ષે 30 કરોડ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે. આવા ઘણા આંકડાઓ આ પુસ્તકમાં આપ્યા છે. તો એ એટલા માટે જ કે આપણને ખ્યાલ આવે કે કેટલું મોટા પ્રમાણમાં આપણે આનો ઉપયોગ કરી રહ્યા છીએ. અને જેમ પર્યાવરણમાં બનતું હોય છે તેમ કે બધો કચરો, બધું પ્રદૂષણ
આખરે છેલ્લે સમુદ્રમાં જઈને ઠલવાય છે. કારણ કે આપણી વ્યવસ્થાઓ એવી છે, આપણે હજી એટલી વ્યવસ્થાઓ વિકસાવી નથી કે બીજી કોઈ, એટલે લેન્ડફિલમાં જાય, થોડું ઇન્સિનરેશન પણ થાય, પણ આખરે સમુદ્રમાં બહુ મોટા પ્રમાણમાં આ પ્લાસ્ટિક પહોંચે છે. અને આપણા જે મહાસાગરો છે, વિશ્વના મહાસાગરો છે, એની અંદર 5 મોટા ઢગલા, ઘણા બધા પ્લાસ્ટિકના ઢગલા છે, પણ 5 મોટા ઢગલા છે. અને એમાં સૌથી મોટો ઢગલો છે પ્રશાંત મહાસાગરમાં, જેને ગ્રેટ પેસિફિક પેચ કહેવાય છે. આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એમાં 80,000 ટન વજનનું પ્લાસ્ટિક છે. એક અંદાજ એવો છે કે જો આ જ ક્રમમાં આપણે પ્લાસ્ટિક ઉમેરતા જઈશું તો 2050 સુધીમાં કુલ માછલીઓના વજન કરતા પ્લાસ્ટિકનું વજન વધી જશે. આજે 1,15,00,000 ટન પ્લાસ્ટિક સમુદ્રમાં પહોંચી ગયેલું છે. એટલે આ બહુ મોટા આંકડાઓ ખાલી અંદાજ આવે એના માટે કહું છું કે આટલા હદ સુધી આપણે પ્લાસ્ટિકને પહોંચાડી દીધું છે સમુદ્રમાં. એને કારણે આ ફોટામાં જોઈ શકાય છે તેમ સમુદ્ર સૃષ્ટિ જે છે એ ક્યાંક ફસાઈ જાય છે પ્લાસ્ટિકમાં, તો ક્યાંક ખોરાક તરીકે એને વાપરે છે, તો એને કારણે મૃત્યુ પામે છે. અને માછલીઓના પેટમાં પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો, માઇક્રોપ્લાસ્ટિક્સ જેને કહેવાય છે, તે પહોંચી જાય છે. અને એને કારણે આપણી ખોરાક સાંકળમાં પણ આ પ્લાસ્ટિક આવી ગયો છે. ફક્ત ખોરાક સાંકળમાં જ નહીં, આપણા પેશાબમાં BPA એટલે કે બિસ્ફિનોલ A મળી આવ્યું છે. આપણા માનવ મળમાં પણ પ્લાસ્ટિક મળી આવ્યું છે. એટલું જ નહીં, પ્લેસેન્ટા એટલે કે માનવ બાળને માતા સાથે જોડતી જે ઓર કહેવાય છે, એમાં પણ પ્લાસ્ટિક મળી આવ્યું છે. એટલે આપણે જોઈ શકીએ કે ક્યાં સુધી પ્લાસ્ટિક પહોંચી ગયું છે. તો હવે આપણે વિચાર એ કરવાનો છે કે આપણે ક્યાં રોકાઈશું, ક્યાં આપણે વિવેક કરીશું. સૌથી સહેલામાં સહેલી વાત એ છે કે પ્લાસ્ટિકની કોથળી આપણે એકદમ વગર વિચારે, આપણો દુકાનદાર પણ કોઈ પણ હોય, શાકભાજી હોય, દવા હોય, ગ્રોસરીઝ હોય, કંઈ પણ લેવા જાઓ તો વગર વિચારે પ્લાસ્ટિકની કોથળીમાં આપી દે છે અને આપણે પણ એકદમ સહજતાથી એ લઈ લઈએ છીએ. આ સૌથી મોટી એક બહુ નાની શરૂઆત આપણે કરી શકીએ એવું લાગે છે. તો એ જો કરી શકાય તો પણ ઘણો બધો ફેર પડી શકે. આ પ્લાસ્ટિકની મુશ્કેલી એ છે કે એકવાર એ પર્યાવરણમાં આવે છે પછી વર્ષો સુધી નથી જતું. આ પુસ્તકમાં જુદા જુદા પ્લાસ્ટિકને કેટલા વર્ષ લાગે છે એનો પણ એક કોઠો આપ્યો છે, પણ કેટલાક પ્લાસ્ટિક 800 વર્ષ સુધી પર્યાવરણમાં રહે છે અને સ્ટાયરોફોમ જેવી વસ્તુ તો વિઘટિત થતી જ નથી. તો એ જે પરિસ્થિતિ છે એને કારણે પ્લાસ્ટિક પર્યાવરણમાં એકવાર આવે છે પછી જતું નથી એમ કહી શકાય. તો એ પરિસ્થિતિને જો રોકવી હોય તો આપણે વધારેમાં વધારે કામ આ કરવું પડશે કે પ્લાસ્ટિક આપણા રોજબરોજના વપરાશમાંથી કેવી રીતે ઓછું કરીએ. આપણા માનવ મળમાં, પ્લેસેન્ટામાં અને પેશાબમાં તો આવી ગયું છે, પણ આપણા પીવાના પાણીમાં પણ માઇક્રોફાઇબર્સ આવી ગયા છે પ્લાસ્ટિકના. અમેરિકાના 94% પાણીના નમૂનાઓ લીધા. ORB નામની એક સંસ્થા છે, તેણે રિસર્ચ કર્યું તો એણે જોયું કે 94% પાણીમાં માઇક્રોફાઇબર્સ આવી ગયા છે અને વિશ્વના નમૂના લીધા એમાં 83% પાણીના નમૂનાઓમાં માઇક્રોફાઇબર્સ મળી આવ્યા છે. તો બહુ ચોંકાવનારી આ હકીકતો છે એવું અમને લાગે છે. અને એવી આશા રાખીએ કે આ પ્લાસ્ટિકના પુસ્તકને કારણે આપણે આગળ જઈને થોડી વધારે જાગૃતિ થાય અને આપણો નાનકડો ફાળો આમાં આપી શકીએ. આમાં મુખ્ય વાત એ છે કે પ્લાસ્ટિકની આ સમસ્યા ઉત્પાદન, વિતરણ વ્યવસ્થા અને ઉપભોગ, એ આખી જે વ્યવસ્થા છે એ આપણી લિનિયર છે. એટલે કે બનાવો, વાપરો, ખરીદો અને ફેંકી દો. એને બદલે જો સર્ક્યુલર વ્યવસ્થા હોય, એટલે કે વર્તુળાકાર વ્યવસ્થા હોય કે આપણે બનાવીએ, વાપરીએ અને પૃથ્વીને પાછું આપીએ. એ વાત કદાચ આશીષભાઈ વધારે સારી રીતે આપણને કહેશે કારણ કે એમાં એમણે ઘણું કામ કર્યું છે. પણ આ વ્યવસ્થા બદલવાનું કામ કરવું પડે એમ છે બ્રોડર પર્સપેક્ટિવમાં વાત કરીએ તો. કારણ કે
એ નહીં કરીએ ત્યાં સુધી પ્લાસ્ટિક અને આવી સમસ્યાઓ, કદાચ કોરોના જેવી સમસ્યાઓ પણ આપણે માનવ શૈલી જે રીતે ચાલી રહી છે આપણી, એમાં આ વધારતા જઈશું. તો આજના દિવસે એ જ સૌને આપણે શુભેચ્છા આપીએ કે આપણે એક પ્લાસ્ટિક મુક્ત જિંદગી તરફ આગળ વધીએ. અસ્તુ. ધન્યવાદ સ્વાતિબેન. આશીષભાઈ નો થોડો પરિચય આપી દઉં. પરિચય હું ગુજરાતીમાં. અવાજ નથી આવતો. હેલો, બહુ ધીમો થઈ ગયો. મને આવે છે. હા. આશીષભાઈ નો પરિચય આપું તો આશીષભાઈ આમ તો સમાજશાસ્ત્રનો, સોશિયોલોજીનો અભ્યાસ દિલ્હીથી કર્યો છે, પરંતુ પર્યાવરણ વિષયક જે કઈ દેશમાં ચળવળો ચાલે છે, લોક આંદોલનો ચાલે છે, અલગ અલગ સ્તરે જે કઈ જેને આપણે કહેવાય કે હસ્તક્ષેપ કરવાનું હોય કે સંવાદ કરવાનું હોય, દરેકમાં એમનું એક પર્યાવરણવિદ તરીકે એમની મહત્વની ભૂમિકા છે, રહી છે અને આજે પણ છે. પુણેમાં કલ્પવૃક્ષ કરીને જે સંસ્થા છે એના સ્થાપક સભ્યોમાંના આશીષભાઈ છે. અને ખાસ તો એટલે બે મહત્વની વાત છે કે એક તો એમણે લખવાનું સતત ચાલુ રાખ્યું છે, પછી પુસ્તક હોય કે વિવિધ પ્રકારના લેખ હોય કે સંશોધન હોય, એમાં એક એમનું મહત્વનું કામ ચાલતું હોય છે. અને બીજું, યુવાનો સાથે સંવાદ અને જે લોકો પર્યાવરણ અને પ્રકૃતિના સંસાધનો સાથે સીધું જીવન જીવી રહ્યા છે, એમના અધિકારો માટે અને એમની જીવનશૈલીને લઈને જે કઈ મથામણો દેશભરમાં ચાલે છે, એમાં સીધી અથવા આડકતરી રીતે આશીષભાઈ સંકળાયેલા છે. આ ઉપરાંત સરકારની જે કઈ વિવિધ સમિતિઓ હોય પર્યાવરણ વિષયક અથવા તો એ કઈ નીતિ નિર્ધારણ કરતી સમિતિઓ હોય, એમાં પણ એમનું અલગ અલગ સ્તરે યોગદાન રહ્યું છે. તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જે કઈ ફોરમ્સ અને સંગઠનો છે પર્યાવરણને લગતા, એમાં પણ આશીષભાઈ સંકળાયેલા, જોડાયેલા રહ્યા છે. લગભગ 30 જેટલા પુસ્તકોનું પ્રકાશન, એમના પુસ્તકો પ્રકાશિત થયા છે અને 300 થી વધુ લેખો આશીષભાઈ ના આપણે પાસે છે. એવા આશીષભાઈ આજે આપણને વક્તા તરીકે મળ્યા છે, તો એમને હું વિનંતી કરું કે એમનું વ્યાખ્યાન આપે. એ હિન્દી અને ગુજરાતીમાં, એટલે મિલી જુલી, જે ગાંધીજી કહેતા હતા મિલી જુલીમાં એમનું વ્યાખ્યાન આપશે. તો આશીષભાઈ લગભગ 20 થી 25 મિનિટ આશીષભાઈ વાત કરશે એવું એમણે કહ્યું છે, અને પછી આપણે પ્રશ્નોત્તરી માટે ખુલ્લા રહીશું. તો આશીષભાઈને વિનંતી કરું કે એમની વાત મૂકે. આશીષભાઈ. ધન્યવાદ પાર્થ. તમારા બધાનો બહુ આભાર. હું ગુજરાતમાં રહ્યો નથી, એટલે જન્મ્યો છું બરોડામાં પણ રહ્યો નથી, એટલે મારી ગુજરાતી થોડી નહીં, બહુ જ ખરાબ છે. એટલે થોડી મિલીજુલી કે ખીચડી ભાષા, જેમાં હિન્દી, કદાચ થોડા અંગ્રેજી, ઇંગ્લિશના શબ્દો આવી જાય, એની માટે માફી. સૌથી પહેલા તો આ વિમોચન કરવા મારી બહુ જ ખુશી છે, અને સ્વાતિબેન, પાર્થભાઈ, ભૂમિપુત્ર યજ્ઞ પ્રકાશન ને જેટલા પણ બીજા બધા લોકો આમાં ઇન્વોલ્વ રહ્યા છે પ્રકાશનમાં, એ બધાને બહુ બધાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. બહુ જ જરૂરી ચોપડી તમે નીકાળી છે, અને મને લાગે છે કે ખાલી ગુજરાતી નહીં પણ બીજી બધી ભાષાઓમાં પણ થઈ શકે તો બહુ એનો ફાયદો થશે આખા ભારતમાં. મારી વાતો હું પહેલા તો આપણે રોજની જિંદગીમાં જે સ્વાતિબેને ઓલરેડી ઘણું બધું કહ્યું છે કે પ્લાસ્ટિકથી શું આપણને પર્યાવરણ પર અને આપણા પોતાના સ્વાસ્થ્ય અને લોકો પર શું અસર પડે છે, એટલે એમાં હું બિલકુલ પણ વાત નથી કરવાનો. એ સ્વાતિબેને ઓલરેડી થોડી આઈડિયા આપ્યું છે, અને ચોપડીમાં ઘણું બધું છે. મારી વાતો મને લાગે છે હું થોડું એક તો આપણા જિંદગીના, રોજમર્યાની જિંદગીમાં થોડી સૂક્ષ્મ જાતની વાતો છે, એનાથી શરૂ કરીને થોડું મોટું જે સંદર્ભ છે, જે કોન્ટેક્સ્ટ છે, એક રાજનૈતિક અને આર્થિક સંદર્ભ જે છે એ પર જઈશ, અને થોડું વિચાર આપણે શું વિકલ્પ થઈ શકે એના પર પણ. તો પહેલા હું મારી પોતાની જ થોડી વાત કરું. લોરેન્સ સિંગરની વાત ચોપડીમાં છે. એમણે કોશિશ કરી છે લાસ્ટ 2 વર્ષમાં એટલે વગર કોઈ પણ વેસ્ટ, ખાલી પ્લાસ્ટિક નહીં પણ કોઈ પણ વેસ્ટ વગર
જિંદગી કઈ રીતે થઈ શકે, બહુ એકદમ રોચક અને પ્રેરણાદાયક એમણે ટ્રાય કરી છે. હું એટલું બધું તો નથી વધી શક્યો, હજુ ઘણો રસ્તો કરવાનો છે, પણ હમણાં 5-6 મહિનામાં ખાસ કર કોવિડના પીરિયડમાં મને લાગ્યું કે પ્લાસ્ટિક ઘણું બધું વધી ગયું છે. બધી ચીજો પ્લાસ્ટિકમાં જ મળે છે. જાણે કે એવું કે પ્લાસ્ટિકમાં હોય તો પછી કોવિડ તમને ના થાય, કોરોના વાયરસ ના લાગે, એવું માનસિકતા આવી ગઈ છે. તો મને લાગ્યું કે કેમ હું એવું ના ટ્રાય કરું કે પ્લાસ્ટિક બિલકુલ પણ ના, એટલે માર્કેટમાં જઉં તો બિલકુલ પણ પ્લાસ્ટિક વાળી ચીજો ના ખરીદું. તો લગભગ 5-6 મહિનાથી ટ્રાય કરું છું અને મેં જોયું છે કે મારું પોતાનું ડસ્ટબિનમાં પ્લાસ્ટિક જે નાખવાનું પહેલા હતું એ એકદમ ઓછું થઈ ગયું છે. કોઈ ચીજો હજુ છે જે નથી લઈ શકતો. કોઈ વાર દવાની જરૂર પડે તો દવા કાં તો પેલા મેટલ ફોઇલમાં કે પ્લાસ્ટિકના જુદા જુદા એમાં આવે છે, પણ ઘણી બધી ચીજો ની જરૂર પડતી જ નથી. એનાથી શું બીજો ફાયદો પણ એવો થયો છે કે હું પોતે ઘરે થોડી ચીજો બનાવવાની શીખ્યો છું. ચેવડો મને બહુ ભાવે, પણ ચેવડો પ્લાસ્ટિક વગર મળતો જ નથી માર્કેટમાં. તો પછી ઘરે કઈ રીતે બનાવું, પોહા સાથે કે મખાના સાથે કે જુદી જુદી સાથે, એ બધું થોડું થોડું કરીને શીખ્યો છું. પછી રોજ બહાર જઈને ફ્રેશ તાજા શાક અને તાજા ફ્રૂટ ફળ લેવાનું. હું ફ્રીજ નથી રાખતો એટલે એમ પણ રોજ લેતો હતો, પણ હવે બિલકુલ પ્લાસ્ટિક વગર કઈ રીતે લઈ શકે. તો થોડું થોડું કરીને મને લાગે છે કે આપણા બધામાં ની જિંદગીમાં એ જાતનો અમે લોકો ફેર બદલ કરી શકીએ. પણ એમાં 2-3 મુશ્કેલીઓ એ છે. એક તો એ કે કોઈ ચીજો, જેવી તમે દવાની વાત કરી, કે મારે બહાર જઈને દહીં લેવું હોય, કેમ કે ફ્રીજ નથી તો એટલે દહીં રોજ જમાવાનું, બહાર જાઉં તો પછી પાછો આવીને દહીં ખરાબ થઈ જાય, એટલે કોઈક વાર દહીં બહારથી લેવું પડે તો બિના પ્લાસ્ટિક નથી મળતું. બીજું એક મુશ્કેલ છે કે મારા ઘરની પાસે એક ઝીરો વેસ્ટ શોપ છે. બહુ સરસ છે. એમાં બધું આપણે ઘઉં લેવું હોય, દાળ લેવું હોય, બધું મળે ત્યાં, ફળ મળે, શાક મળે, પણ મોંઘું બહુ. એટલે હું તો કદાચ લઈ પણ શકું, પણ ભારતના લગભગ કે પૂનાના લગભગ 80% 85% લોકો ના લઈ શકે એટલું બધું મોંઘું. તો આપણે એક એવી સિસ્ટમ કરી છે જેમાં જે અમીર છે એ લોકો ઓર્ગેનિક અને સ્વાસ્થ્યવાળું અને શું કહેવાય પર્યાવરણમાં ઓછું અસરવાળી ચીજો લઈ શકે, પણ જે ગરીબ છે એ લોકોને હજુ સુધી એ જ લેવું પડે, કેમ કે સસ્તી ચીજો હજુ સુધી છે આપણે જંક ફૂડ કે પ્લાસ્ટિક ને બધું એ લોકોને મળે. તો એ એક 2-3 મને લાગે છે કે મુશ્કેલીઓ છે, જેના માટે જરૂરી છે કે આપણે એક જે મોટો જે સંદર્ભ છે, જે કોન્ટેક્સ્ટ છે, જે રાજનૈતિક અને આર્થિક સંદર્ભ છે, એ તરફ પણ આપણે થોડું ધ્યાન રાખીએ. તો એમાં મારે 4-5 પોઈન્ટ્સ કહેવા છે. એક તો મને યાદ છે કે હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે મારે ઘરના લોકો પણ અને સ્કૂલમાં પણ જે ટીચર્સ હતા એ કહેતા હતા કે પેન્સિલ તમે ત્યાર સુધી વાપરો જ્યાર સુધી એટલી નાની ના થઈ જાય કે વાપરાય જ નહીં. એટલે એને આપણે અહીં સુધી આટલું નાનું થઈ જાય ત્યાં સુધી વાપરીએ, અને પછી એને અમે લોકો ગાંધી પેન્સિલ કહેતા હતા. કેમ કે ગાંધીજી હંમેશા કહેતા હતા કે કંઈ પણ તમે ચીજ વાપરો તો એન્ડ સુધી વાપરો, વેસ્ટ ના કરો ને બધું. હવે જે છે આપણું જે સાંસ્કૃતિક માહોલ છે એકદમ ઉલટો થઈ ગયો છે, ઊંધો થઈ ગયો છે કે થ્રો અવે કલ્ચર. થોડું વાપરો, ફેંકી દો, કેમ કે જઈને નવું લઈ શકો. મોબાઈલ ફોન પર હોય, પેન પર હોય, કોઈ પણ ચીજ પણ, કપડાનું હોય, આપણે થોડું વાપરીએ ને પછી ફેંકી દઈએ. તો એ જે એક સાંસ્કૃતિક એક માહોલ છે, એક જે માઇન્ડસેટ છે, એક જે માનસિકતા છે આપણી, જે બદલાઈ છે 2-3 પેઢીઓમાં, એને કઈ રીતે અમે લોકો ચુનૌતી આપી શકીએ, ચેલેન્જ કરી શકીએ અને પાછું બદલીએ કે જે મારા મા બાપ જે છે કોઈ વખત એ જ નતું કહેતા કે અમે પર્યાવરણવાદી છીએ અને વેસ્ટ નથી કરતા. બસ એ લોકોની જિંદગીમાં હતું જ એવું, અંદરથી જ એવું હતું કે જ્યાર સુધી આપણે વાપરી શકીએ કંઈ ત્યાર સુધી વાપરીએ. તો એક એ વાત મને લાગે છે બહુ મહત્વપૂર્ણ છે. એમાં પછી 2 ચીજો જોડાઈ જાય છે. એક તો કે આપણી આ જાતની એકદમ વેસ્ટ વાળી જિંદગી જે છે, આપણી જે શું કહેવાય કન્ઝ્યુમરિઝમ જે છે એ કેમ થયું છે, એની તો ઘણું ઇતિહાસ છે, એટલો બધો ટાઈમ નથી આપણી પાસે આજે જવાનો. પણ એના 2 કારણ આપણે જોઈએ તો એક તો જે ઇશ્તહારની આખું ઇન્ડસ્ટ્રી જે છે, એડવર્ટાઇઝિંગનું જે ઇન્ડસ્ટ્રી છે, જે લોકો પાસે એટલા બધા પૈસા છે
કે આપણના બધાના દિલ અને દિમાગમાં એ લોકો ઘૂસી ગયા છે, અને ખાસ કર છોકરાઓ છોકરીઓનો, નાના છોકરા છોકરીઓનો. તો કે ભાઈ તમારે સારી જિંદગી માટે આ લેવું પડશે, પેલું લેવું પડશે, આ ખરીદવું પડશે. હમણાં તો મારી પાસે iPhone 8 છે, સારું નથી, iPhone 12 સુધી જાઓ. એ જાતનું જે આપણું એકદમ કન્ઝ્યુમરિસ્ટ કલ્ચર જે એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી થી આપણી જિંદગીમાં આવ્યું છે, એક તો એ બહુ મોટો મુદ્દો છે. બીજું આપણી શિક્ષામાં જે છે, આપણે જ્યારે સ્કૂલમાં હોઈએ કે કોલેજમાં હોઈએ તો હવે તો એ જ શીખવામાં મળે છે કે સૌથી વધારે મારી સફળતાની જે ઇન્ડિકેટર્સ છે એ છે કે હું ફર્સ્ટ આવું, બહાર નીકળીને પછી સારું મને બહુ પૈસાવાળું કામ મળી જાય, કાં તો બહુ સત્તાવાળી કંઈ પોલિટિશિયન બની જાઉં, કે કાં તો બહુ પ્રખ્યાત થઈ જાઉં, બોલિવૂડ સ્ટાર બની જાઉં, કંઈ બની જાઉં. હવે એમાં જે છે આપણે રોજની જે પર્યાવરણની કે બીજાની જિંદગીની તરફ એક રિસ્પોન્સિબિલિટીની જે વાત છે, જિમ્મેદારીની જે વાત છે કે પૃથ્વી તરફ જે જિમ્મેદારીની જે વાત છે એ એકદમ પાછળ છૂટી જાય છે. આજકાલની જે પેઢીઓ સ્કૂલમાં જે શીખે છે, મને લાગે છે એક શિક્ષાની જે આપણી પ્રણાલી છે એને પણ આપણને બહુ બહુ ઊંડાઈથી આપણે એને સમજવાની જરૂર છે અને પછી બદલવાની જરૂર છે. ત્રીજું, આ બેઉની પાછળ આપણી પૂંજીવાદી સિસ્ટમ છે, કેપિટલિસ્ટ સિસ્ટમ જો છે. કેમ કે સૌથી વધારે પ્રોફિટ્સ આમાં કોને મળે? કેપિટલિસ્ટને. મને યાદ છે હું જ્યારે નાનો હતો ત્યારે બિસ્કિટ લેવા જતો હતો માર્કેટમાં, તો એમાં કંઈ પેકેજિંગ નહોતું. આપણે ઠેલાવાળા પાસે બિસ્કિટ હજુ કોઈ જગ્યાએ તો મળી જાય છે, પણ બહુ મુશ્કેલથી. આપણે દુકાનમાં જઈએ તો કોઈ પણ વગેર પેકેજિંગનું કંઈ મળતું જ નથી. બિસ્કિટ ને બધું કંઈ નથી મળતું. અને એક જાતની એવી માનસિકતા આવી ગઈ છે કે પેકેજિંગમાં હોય તો સેફ છે, આપણે માટે સુરક્ષિત છે. પેકેજિંગનું બિના હોય તો કદાચ મને કંઈ બીમારી થઈ જશે. તો એ કોણે કર્યું છે? એ આખી કેપિટલિસ્ટ છે, એ આપણી ઇન્ડસ્ટ્રી છે, પેકેજિંગની ઇન્ડસ્ટ્રી હોય કે જે બિસ્કિટ વેચવાવાળી ઇન્ડસ્ટ્રી હોય, એ લોકો આ જાતનું એડવર્ટાઇઝિંગ કરીને આપણા દિમાગમાં ભરી દીધું છે કે આ તમારી માટે સારી ચીજ છે, આ તમારી માટે ખોટી ચીજ છે. અને સારી ચીજ શું છે? જેમાં એ લોકોને સૌથી વધારે નફો, સૌથી વધારે પ્રોફિટ મળી શકે. ચોથી એક વાત, સ્વાતિબેને પેટ્રોલની વાત કરી. હવે તમે પ્લાસ્ટિકમાં એના આખા પ્રોડક્શન ચેન, ઉત્પાદનની આખી, જ્યાં પણ પેટ્રોલિયમ, કેમ કે પ્લાસ્ટિક પેટ્રોલિયમ પ્રોડક્ટ છે, પેટ્રોલિયમ તેલ જ્યાંથી નીકળે છે ત્યાંનું નુકસાન, ત્યાંના લોકોનું નુકસાન, ત્યાંનું પર્યાવરણનું નુકસાન, ત્યાંથી પછી અહીંયા આવે કે ક્યાં પણ જાય ને એનું પછી પ્લાસ્ટિક બને અને પછી અમને આવે, એ આખી તમે ચેનનું પર્યાવરણનું વિશ્લેષણ કરો અને લોકો પર જે અસર પડે છે એના પર એનું વિશ્લેષણ કરો, અને એ આખું કોસ્ટ તમે પ્લાસ્ટિકમાં રાખો તો પછી એ પ્લાસ્ટિક કેટલું મોંઘું થઈ જશે જોવા લાયક છે. હમણાં એટલું સસ્તું છે, ₹1 એક આપણે કેરી બેગ મળી જાય, પણ આખું આ બધું નાખો તો કદાચ ₹1 બદલે ₹5 થઈ જાય કે ₹10 થઈ જાય. તો આપણું જે આખું ઇકોનોમિક્સ છે ને, અર્થનીતિ, અર્થશાસ્ત્ર છે, એ ઊંધું છે. અને એના પણ લાસ્ટમાં હું 1-2 વાત ફરીથી કરું તો એને પણ આપણે સમજીએ અને એની ચુનૌતી આપીએ. આ સાથે આપણી અસમાનતાની વાત જે છે, મેં પહેલા જે વાત કરી કે હવે શહેરોમાં એક વિડંબના છે, આપણે કંઈ બહુ અજીબ થઈ ગયું છે કે અમારા જેવા લોકો, જે લોકોએ પ્રોબ્લેમ શરૂ કર્યો છે, અમીર લોકો જે બહુ કન્ઝમ્પશન કરે છે, હવે મને જોઈએ તો મને ઓર્ગેનિક મળી જાય, મને સાફ મળી જાય, મને સુરક્ષિત મળી જાય, બિના વેસ્ટ મળી જાય આપણે ઝીરો વેસ્ટ શોપમાં. પણ જે ગરીબ લોકો છે એ લોકોને હજુ પણ એને જ વેસ્ટફુલ કે ખરાબ જાતનું ભોજન કે જંક ફૂડ જે છે ખરીદવાનું આપણે દે ફોર્સ ટુ ડુ ઇટ, કેમ કે એ સસ્તું છે. તો એક જે ઇનઇક્વાલિટી વાળી વાત છે, અસમાનતા વાળી વાત છે, અને એની પણ ઇકોનોમિક અને પોલિટિકલ સિસ્ટમ સાથે જોડાયેલી છે, એ પણ સમજવાની બહુ જરૂર છે. આખરી એક વાત જે આ બધાને એક આધાર આપે છે કે મનુષ્ય જાતિ સમૃદ્ધિ અને વિકાસ કઈ રીતે સમજે છે. આપણે 300-400 વર્ષમાં એક વેસ્ટર્ન, એક પાશ્ચાત્ય જે કલ્ચર આવ્યું છે, અને પછી પિછલા લગભગ 70-80 વર્ષથી એક વિકાસની જે આખી અવધારણા આખી દુનિયામાં ફેલી ગઈ છે. એના પોલિટિકલ કારણ, હિસ્ટોરિકલ કારણ જુદા છે, એમાં હમણાં નહીં જાઉં, ટાઈમ નથી. પણ એ લીધે આપણે જે વિકાસ કહીએ છીએ, જેમાં કે ઇકોનોમિક ગ્રોથ, જીડીપી ગ્રોથ રેટ સૌથી
મૂળ આવી જાય છે, અને એ કોઈ પણ રીતે આપણે ઇકોનોમિક ગ્રોથ કરવાનું જ છે. એ જે એક અવધારણા છે વિકાસની, કે મનુષ્યની સમૃદ્ધિ એટલે પૈસા, સમૃદ્ધિ એટલે એ નહીં કે મારો અને તમારો સંબંધ કેવું સારું થઈ શકે, મારા પરિવારમાં સંબંધ કેવું સારું થઈ શકે, મારું અને પ્રકૃતિ સાથે સંબંધ કેવું સારું થઈ શકે કે રહી શકે, એ નથી હવે સમૃદ્ધિ એટલે પૈસા, અને આપણી પાસે 21 કે 27 મંજિલનું ઘર છે કે નહીં, એ આખું પરિભાષા જે આવી ગઈ છે વિકાસના નામે, એમાં એ પણ સમજીને એને બહુ મૂળભૂત ચુનૌતી કે ચેલેન્જ આપવાની બહુ જરૂર છે. નહીં તો એ એક મહાજાળમાં આપણે લોકો ફસી રહીએ તો પછી એમાંથી કાં તો પ્લાસ્ટિકની વાત હોય કે કોઈ પણ જુદી વાત હોય, એમાંથી નીકળવાનું બહુ જ મુશ્કેલ છે. હવે વિકલ્પની આપણે વાત કરીએ અને પછી હું પૂરું કરું પોતાની વાત. વિકલ્પમાં જ્યારે કહીએ તો પછી એક તો જે સ્વાતિબેને બહુ સારી રીતે કહ્યું અને ચોપડીમાં એ છે કે આપણી રોજની જિંદગીમાં આપણે કઈ રીતે પ્લાસ્ટિક ઓછું કરી શકીએ, ઝીરો પણ કરી શકાય, એ બહુ જ મહત્વપૂર્ણ છે. પણ એની સાથે સાથે આજે એક વધારે મોટા સંદર્ભના જે મુદ્દા છે એને માટે ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિગત તરીકે બહુ મુશ્કેલ છે, પણ સામૂહિક તરીકે કઈ રીતે અમે લોકો ચેલેન્જ કરી શકીએ અને એના પછી શું વિકલ્પ થઈ શકે. તો આપણે સૌથી મોટી વાત તો એ કે આ બધા પર નિર્ણય કોણ લે છે, આ જાતનું આર્થિક નીતિ કે અર્થશાસ્ત્ર કે છે કોણ નિર્ણય લે છે, ડિસિઝન મેકર્સ કોણ છે. એમાં આપણે જે હમણાંનું જે લોકતંત્ર છે એને બદલે જે હમણાંનું લોકતંત્ર છે કે આપણે ઇલેક્શનમાં જઈએ ને પછી ચૂંટણીમાં જઈએ ને પછી અમે વિચારીએ કે હા સરકાર સારી આવી જાય તો સારું, ના આવે તો પછી 5 વર્ષ પછી બીજી સરકારને લાવીએ કે બીજી પાર્ટીને લાવીએ. એને બદલે આપણે લોકતંત્ર એટલે લોકો પાસે સત્તા, આપણી પોતે પાસે સત્તા, આપણને એવું કહેવું પડશે જોરોથી અને સામૂહિક તરીકે કે જે નિર્ણય લઈએ છીએ આપણે, આર્થિક નિર્ણય હોય, રાજનૈતિક નિર્ણય હોય, સામાજિક નિર્ણય હોય, એમાં બધા લોકોની ભાગીદારી છે કે હોવી જોઈએ. તો એક તો સૌથી મોટી વાત એ આવે. એમાં પછી આપણે એ જાતનું નિર્ણય પ્રક્રિયા જેમાં અર્થનીતિ અને રાજનીતિ બેઉ આવી જાય, એ જાતનું ડાયરેક્ટ ડેમોક્રેસી તરફ આપણે મૂળભૂત લોકતંત્ર તરફ જઈ શકીએ, સ્વરાજ તરફ જઈ શકીએ. તો એમાં પછી મને લાગે છે કે આ જાતના વિકલ્પ જેમાં પ્લાસ્ટિકની જગ્યાએ બીજું બધું આપણે વાપરી શકીએ, બેસિક જે ઇશ્યુઝ છે કે પેકેજિંગ થવું જોઈએ નહીં થવું જોઈએ, કઈ જાતના ઉત્પાદ પ્રોડક્ટ્સ જે છે આપણને હોવા જોઈએ ના હોવા જોઈએ, કઈ જાતનું પ્રોડક્શન પ્રોસેસ હોવું જોઈએ ના હોવું જોઈએ, એમાં પછી આપણી અવાજ જે છે વધારે જઈ શકે. એની સાથે વિકલ્પમાં એ પણ બહુ જરૂરી છે, ખાસ કર શહેરોમાં, કે પ્રકૃતિ સાથે પાછું આપણું જોડાવ કઈ જાતનું થઈ શકે. એક તો પ્લાસ્ટિક જે છે એક તો છે એક ફિઝિકલ પ્રોડક્ટ તો છે, પણ આપણી જિંદગી પ્લાસ્ટિકાઇઝ થઈ ગઈ છે, એટલે પ્રકૃતિથી એકદમ દૂર થઈ ગઈ છે અને એક સિન્થેટિક આપણી જિંદગી જ સિન્થેટિક થઈ ગઈ છે. તો કઈ રીતે આપણે પ્રકૃતિ સાથે અને પ્રકૃતિની અંદર, આપણે એને પ્રકૃતિ જુદા નથી, આપણે પ્રકૃતિના એક અંગ છે, એક ભાગ છે, એ પાછું ફિલિંગ જે આપણે આદિવાસીઓમાં તો છે જ, પહેલાથી હતું ને હજુ છે, પણ આદિવાસીઓમાંથી આપણે નીકાળીએ છીએ. સ્વાતિબેન ને માઇકલભાઈ અહીંયા છે, કહેશે અમને, એ લોકો ઘણું કામ કરે છે આદિવાસીઓ સાથે. તો પણ એ જાતનું જે એક ફિલિંગ હતું આપણે પ્રકૃતિને ભાગ છે, એ પાછું અમે લોકો કઈ રીતે લાવી શકીએ. એમાં પણ મને લાગે છે કે શિક્ષા પ્રણાલીમાં બદલાવ લાવવાની બહુ જ સખત જરૂર છે, જેમાં કે છોકરાઓ છોકરીઓ પ્રકૃતિ સાથે પાછું, શહેરમાં પણ થઈ શકે, એક ઝાડ સાથે પણ થઈ શકે, આપણે બિલ્ડિંગમાં પક્ષીઓ આજુબાજુ છે એ લોકો સાથે પણ થઈ શકે, જરૂર નથી કે ટાઈગર રિઝર્વમાં જવું પડે, પણ એ પાછું અમે કેવી રીતે લાવીએ તો પછી પોતે જ આપણની અંદર એક જાતની ફિલિંગ આવશે કે આ પ્લાસ્ટિકમાં તો કંઈક ગડબડ છે, આ થર્મોકોલમાં કંઈક ગડબડ છે. હા, તો કેમ કે એક આપણું સિન્થેટિક જેવું છે. એની સાથે પછી સ્વાતિબેને સર્ક્યુલર ઇકોનોમી વાત કરી. હવે સર્ક્યુલર ઇકોનોમીમાં શું છે કે આપણે જે પણ પ્રોડક્શન થઈ, કંઈ પણ જે પણ ઉત્પાદન થઈ રહ્યું હોય, એ ઉત્પાદન જ્યાંથી શરૂ, જે રો મટીરિયલ્સ એમાં વપરાય અને જ્યારે ખતમ થાય એ પાછું રો મટીરિયલ બની જાય અને પછી બીજા ઉત્પાદનમાં જઈ શકે, એને આપણે એક સર્ક્યુલર ઇકોનોમી કહીએ છીએ. એ જાતનું એ તરફ જવાનું બહુ જરૂરી છે. યુરોપના કોઈ દેશોમાં એ લોકોએ આ જાતના રૂલ્સ કર્યા છે,
કોઈક બીજા દેશોમાં પણ થયું છે. ઇન્ડિયામાં તો હજુ સુધી એકદમ જે સ્વાતિબેને કહ્યું લિનિયર છે કે એ અહીંયા પ્રોડક્શન થાય, ત્યાં કન્ઝમ્પશન થાય, પછી વેસ્ટ થાય, કોઈ બીજું હેન્ડલ કરે. એ જાતનું એક સર્ક્યુલર ઇકોનોમી જેને કહે છે. પણ એ સર્ક્યુલર ઇકોનોમીમાં પણ હવે શું છે કે આપણી પૂંજીવાદી છે બધા બહુ ચાલાક છે. હવે ઇકો ફ્રેન્ડલી પર્યાવરણ સાથે અમે લોકો કરીએ છીએ, ઓર્ગેનિક, નેચરલ, સર્ક્યુલર, આ બધી ચીજો આપણી પૂંજીવાદી સિસ્ટમે પણ કોઆપ આપણે છીની લીધી છે, ચોરી કરી લીધી છે. તો એથી પાછું લાવીને આપણે કઈ રીતે મૂળભૂત સવાલ જે મેં ઉઠાવ્યા છે, સર્ક્યુલર ઇકોનોમી પણ એની સાથે પૂંજીવાદી છોડીને કેપિટલિઝમને તોડીને કઈ જાતના જે પ્રોડ્યુસર્સ છે, જે ઉત્પાદક છે, જે લેબરર્સ છે, જે વર્કર્સ છે, જે શ્રમિક છે, એ લોકો પાસે પાછું કઈ રીતે પાવર સત્તા આવી શકે એ જાતનું સોચવું પડે. તો હવે આમાં ઘણી બધી ચીજો, ઘણા બધા એક્ઝામ્પલ્સ પણ છે દુનિયાભરમાં, બહુ જ આ જાતના વિકલ્પોના એક્ઝામ્પલ્સ છે જેનાથી આપણે શીખી શકીએ છીએ. થોડા ઘણા બધા સ્વાતિબેને પણ આપ્યા છે ચોપડીમાં, પણ જે મોટા જે સંદર્ભવાળા જે એક્ઝામ્પલ્સ છે અમારી વેબસાઇટ વિકલ્પ સંગત પર છે, બીજા બધા દુનિયાભરના જે એક્ઝામ્પલ્સ છે બીજી વેબસાઇટ્સ પર પણ છે. અને કોઈને ઇન્ટરેસ્ટ હોય તો હું પછી ઈમેલથી કે કંઈ બીજા લિંક્સ પણ આપી શકું છું. મને લાગે છે કે આ બધી વાતો એટલી બધી કોમ્પ્લેક્સ છે અને શું કહેવાય 20 મિનિટમાં થોડું સતહ પર સુપરફિશિયલ જેવું લાગે, પણ મને લાગે છે આ થોડા પોઈન્ટ્સ હું તમારી ચર્ચામાં જોડી શકું તો મારું પોતાનું ઇટ્સ ઓનર ફોર મી. અને બહુ ફરીથી કહું કે બહુ ખુશી થઈ વિમોચન કરવાનું, અને બહુ આભાર તમને કે મને આ તમે મોકો આપ્યો. થેન્ક યુ, ધન્યવાદ, શુક્રિયા. ધન્યવાદ આશીષભાઈ. એટલે ગુજરાતી જરાય આમ ન આવડતી એવો અણસાર નથી આવો, એકદમ મીઠું અને બહુ સરસ વ્યાખ્યાન રહ્યું. ખાલી એટલે બે મુદ્દા જે આખી વાતમાં મુખ્ય છે કે આ સમસ્યાનું મૂળ શું છે, એના 7 થી 8 મુદ્દા આશીષભાઈ આપણી સામે મૂક્યા, અને વિકલ્પ શું હોઈ શકે અને એની મથામણ દેશભરમાં અને દુનિયાભરમાં શું ચાલી રહી છે એની વાત પણ એમણે આપણી સામે મૂકી. કેટલાક પ્રશ્નો ફેસબુક પરથી જે આવ્યા છે તે મારી પાસે છે અત્યારે, અને બીજા કોઈ મિત્રોને પ્રશ્નો પૂછવા હોય તો ચેટ બોક્સમાં મૂકે તો આપણે વધારે પ્રશ્નો લઈ શકીએ, કેમ કે વિડીયો ચાલુ કરી અને પૂછશે તો આપણે એટલે એક તો ટેકનિકલ પણ પ્રશ્નો ઊભા થશે અને કદાચ લાંબુ પણ ખેંચાશે. એટલે બધાને વિનંતી છે મારી કે જો ચેટ બોક્સમાં પ્રશ્નો મૂકી શકે તો વધારે સારું. અને પ્લાસ્ટિક ઉપરાંત પણ આજે આખી બંનેની વાતમાં, સ્વાતિબેનની વાતમાં પણ અને આશીષભાઈની વાતમાં જે આવે છે કે આખી વ્યવસ્થા વિશે અને આપણી જીવનશૈલી વિશે એ વિચારવાનો સમય છે આ. અને તો જ આપણે એનું ખરેખર, એટલે જેને ગુજરાતીમાં આપણે કહીએ કે થૂકના સાંધા નથી કરવાના, પણ લાંબા ગાળાનું એનું સમસ્યાનું આપણે સમાધાન, નિવારણ શોધવાનું છે. તો ત્યાં સુધી પહોંચવા માટે એના વિશે વિચારવું પડશે. તો એને લઈને પણ જે કંઈ પ્રશ્નો હોય, માત્ર પ્લાસ્ટિક સંબંધે નહીં પણ પર્યાવરણ, જીવનશૈલી અને આખી વ્યવસ્થા ને લઈને, તો એ પણ પૂછવા માટે સૌને વિનંતી, આમંત્રણ છે. અને કે સ્વાતિબેનને પણ વિનંતી કરું કે એ પણ એમને કઈ પ્રશ્નોત્તરીમાં કોઈ વાત મૂકવી હોય તો એ મૂકવા માટે એ ખુલ્લું છે. એક પ્રશ્ન જે આવ્યો છે જેની વાત આમ તો ઘણી વખતે થઈ ગઈ છે, એટલે બીજા પ્રશ્ન પર હું જઉં કે સરકાર શું કરી શકે આખી વાતમાં, અને આખી નીતિ વિષયક જો મુદ્દાઓની વાત કરીએ પોલિસી લેવલ પર જે કંઈ ચાલી રહ્યું છે, તો એમાં ભારતની સ્થિતિ શું છે આખી વસ્તુને લઈને, અને એના પર કઈ થોડી વાત કરી શકો કે એ પ્રશ્ન એક છે. આશીષભાઈ અથવા સ્વાતિબેન? આશીષભાઈ લે એ મુદ્દો. હા, આશીષભાઈ. સ્વાતિબેન તમે જોડશો જરૂર. તો સરકાર શું કરી શકે, એમાં તો ઘણું બધું આપણે કહી શકીએ છીએ. શું એકચ્યુઅલી કરશે એ જુદી વાત છે, પણ નાની ચીજો આપણે નાના કદમથી જ શરૂ કરીએ. એક ઉદાહરણ તમને આપું કે આજે પેલા આપણે નાના શું કહેવાય સેશેસ, 1 રૂપિયાવાળા આપણે કોફી પાવડર લઈએ કે શેમ્પુ પાઉચ જે હોય છે ને, કે સેશેસ કે પાઉચ. મને યાદ છે કે 10-15 વર્ષ પહેલા જ્યારે જયરામ રમેશ પર્યાવરણના મંત્રી હતા
એ વખતે એમણે પ્રસ્તાવ કરેલો કે આને અમે રોકીએ, બેન કરીએ. ઇન્ડસ્ટ્રીનું એટલું બધું પ્રેશર રહ્યું હશે અને પોતે પણ મિનિસ્ટર નહીં રહ્યા કે એ તો થયું જ નહીં. પણ એ જાતનું સ્ટેપ, કેમ કે સૌથી મને લાગે છે ખતરનાક એ છે, કેમ કે આપણે નાના ને નાના ગામ, કેટલીય દૂર શહેરથી ગ્રામ હોય, તે ગામમાં પણ એ જાતના પાઉચ, હવે એક દુકાન હશે ગામમાં, પણ એ દુકાનમાં આ જાતના પાઉચ તમને મળે. અને પછી એ પાણીમાં જાય, બધે જમીનમાં જાય, ગાય ભેંસ બકરી બધી ખાય ને. એટલે એ જાતનું મને લાગે છે એક મોટી વાત છે. બીજું એ કે પ્લાસ્ટિક, આપણે કેરી બેગ, શું કહેવાય, થિન કેરી, પતળી જે કેરી બેગ હતી, એનું વપરાશ બંધ કર્યું, પણ એનું પ્રોડક્શન બંધ નહીં કર્યું. હવે એ મને સમજ નહીં આવી કે ભાઈ આનું શું, એનો કઈ મતલબ જ નહીં. તમે કહો કે ગ્રાહક ના ખરીદી શકે, એ વાપરી શકે, અને શોપકીપર ના વાપરી શકે, પણ પ્રોડક્શન જારી રાખો. પ્રોડક્શન જારી રાખો તો પછી તો તમે કેટલું મોનિટરિંગ કરી શકો દરેક શોપમાં કે ભાઈ શું વેચાય છે, કઈ જાતનું પ્લાસ્ટિક વપરાય છે, નથી વપરાતું. તો એ જાતના પોલિસી ડિસિઝન્સ જે છે, નિર્ણય, એ સરકાર જરૂર લઈ શકે. બીજું કે જેટલા પણ વિકલ્પ છે, જે આપણી ચોપડીઓમાં છે અને બીજા પણ જે વિકલ્પ છે, એને પ્રોત્સાહન આપવાનું, કે આમાંથી તમે પૈસા જેટલું પણ તમે સબસિડી આપો છો કે મદદ કરો છો આ પ્લાસ્ટિકના ઇન્ડસ્ટ્રીમાં, એને બદલે તમે આ જાતના વિકલ્પોમાં, જેમાં કે બેમ્બોની ચીજો હોય, બાંસની ચીજો, કે તો પછી આપણે કેળાના પત્તાથી જે વાપરીએ છીએ, કે પછી આપણે નારિયેળના ચીજોથી વાપરીએ છીએ, એ બધી ચીજો પ્લાસ્ટિકના વિકલ્પ છે. પણ એમાં શું છે કે હમણાં કંઈ પણ બહુ ઓછું સરકાર તરફથી પ્રોત્સાહન છે. એક બે છે, કેરળમાં છે, એક બે બીજે રાજ્યમાં છે, પણ બહુ ઓછું છે. એ પણ વધારે કરી શકો તો પછી આપણા દરેક, મારા પાસે જે દુકાન છે એમાં એ પણ મળી શકે, અને પછી એ મારી ચોઈસ છે કે હું પ્લાસ્ટિક લઉં કે પેલું લઉં. ધીરે ધીરે કરીને જે છે પ્લાસ્ટિક પણ આપણે નીકાળી શકીએ. ત્રીજું, સોરી, હિન્દી ને ગુજરાતીનું મિક્સ બહુ ઇન્ટરેસ્ટિંગ. ત્રીજું કે મેં જે કહ્યું ને, આર્થિક જે આમાં વાત છે, આપણે સરકારને દબાવ આપવાનું જરૂર છે કે પ્લાસ્ટિકનું ટ્રુ કોસ્ટ, એનું જે રિયલ કોસ્ટ છે, રિયલ જે એમાં જે ખર્ચો છે, એ તમે એમાં નાખો. જેમાં પેટ્રોલિયમનો પણ ખર્ચો, પર્યાવરણનો નુકસાનનો ખર્ચો, લોકોનું નુકસાનનો ખર્ચો, એ બધી એ પ્રોડક્ટમાં હોવું જોઈએ. પછી ઓટોમેટિકલી પ્લાસ્ટિક નીકળી જશે, કેમ કે કોણ ખરીદશે એટલું મોંઘું. એટલે એ બધી ચીજો જે છે સરકાર કરી શકે. હું મોટી સંદર્ભ ને બધામાં નથી જતો, કેપિટલિઝમ વગેરેમાં, કેમ કે તો પછી બહુ મને નથી લાગતું કે આ સરકાર એ બધી જાતની ચીજો સાંભળશે. પણ એ એટલા જ જોડાયેલા છે કેપિટલિસ્ટ સિસ્ટમ સાથે જેટલા કે કોર્પોરેશન્સ પોતે, કંપનીઓ પોતે જોડાયેલી છે. એટલે પણ એટલીસ્ટ આ ચીજો, આ બધા કદમ તો લઈ જ શકે છે. સ્વાતિબેનને કઈ જોડવું છે? એટલું જ જોડી દઉં કે સિક્કિમ રાજ્યએ પહેલ કરી છે. ત્યાં પ્લાસ્ટિકની કોથળીઓ, પ્લાસ્ટિકની બાટલીઓ, થર્મોકોલ, સ્ટાયરોફોમ પર પ્રતિબંધ છે. એટલે એવું બીજા રાજ્યો અને આપણો એટલે કેન્દ્ર સરકાર આવું કરી શકે. પણ સાચું કહું તો મને સરકાર કરતા લોકો પર જ વધારે ભરોસો છે, કે લોકો તરફથી જે યુરોપમાં થયેલું, જર્મનીનો મને ખ્યાલ છે કે ત્યાં એવું થયેલું કે લોકોએ પ્લાસ્ટિક લેવાનું બંધ કર્યું. એવી એક ઝુંબેશ થઈ કે અમે પ્લાસ્ટિક નહીં લઈએ, અને એવી પ્રોડક્ટ્સ નહીં લઈએ જેમાં પ્લાસ્ટિક વપરાય છે. બહુ મોટા પાયે એક આંદોલન થયેલું, અને એને કારણે કેટલીક કંપનીઓને ફરજ પડી કે પ્લાસ્ટિકને બદલે રિસાયકલેબલ મટીરિયલમાં એ લોકો પોતાની વસ્તુઓ વેચે. તો મારો ભરોસો વધારે એના ઉપર જ છે કે જેટલું, અને એટલા માટે જ ફરીથી કહું તો આ પુસ્તક, કે જેટલું વધારે લોક શિક્ષણ, જેટલી વધારે લોક જાગૃતિ, જેટલી ડિમાન્ડ લોકો તરફથી જે તરફની થશે, જે દિશાની થશે, એટલું કંપનીઓ પર પણ પ્રેશર આવશે. એટલે સાચી દિશા એ લાગે છે, કારણ કે આશીષભાઈએ કહ્યું તેમ સરકાર અને કેપિટલિસ્ટ સિસ્ટમનું તો નેક્સસ છે, એને તોડવું બહુ વધારે અઘરું છે. એટલે આ વધારે સાચો રસ્તો લાગે છે. સાચી વાત છે. લદ્દાખનું પણ ઉદાહરણ છે કે લદ્દાખમાં જે મહિલા સંગઠન છે, એ લોકોએ દુકાનમાં જઈને કહ્યું કે તમે પ્લાસ્ટિક કેરી બેગ નહીં વાપરો, અને પછી 2-4 મહિના સુધી મોનિટર કર્યું, પછી બધી દુકાનોએ બંધ કર્યું. લોકો તરફ, અને ખાસ કરીને મહિલાઓ તરફથી
આ જાતનું પહેલ થાય તો ઘણું ઇફેક્ટિવ થઈ શકે. કેટલાક પ્રશ્નોમાં એવું આવ્યું છે કે મહિલા ગુજરાતમાં શું પહેલ થઈ શકે, તો એ પણ ઘણા મુદ્દા મને લાગે છે આ બે વાતમાં આવરી લેવાયા છે. બીજો એક પ્રશ્ન છે કે પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ને લઈને કોઈ સિસ્ટમ છે કે નહીં, જે વેસ્ટ અત્યારે ઉભો થઈ રહ્યો છે એને રિસાયકલિંગ કે એને કલેક્શન ને લઈને, અને પૂનામાં કોઈ પ્રયોગ અથવા કોઈ કામ કોઈ સંસ્થા કરી રહી છે તો એ શું છે, એ થોડી વાત તમે જો કરી શકો તો. પૂના અને બેંગ્લોરના એક્ઝામ્પલ્સ છે, જેમાં જે આપણે વેસ્ટ પિકર જે છે, જે આપણું વેસ્ટ ઉઠાડે છે, ખાસ કર મોસ્ટલી મહિલા, એ લોકોએ પોતાની યુનિયન કાં તો કોઓપરેટિવ બનાવી છે. પૂનામાં કેકેપી સ્વચ્છ નામની બે છે યુનિયન અને કોઓપરેટિવ, અને બેંગ્લોરમાં હસીરુદુલ્લા. એ લોકો જ્યાંથી પણ વેસ્ટ કલેક્ટ કરે છે એ ત્યાંના ઘરોને એ લોકો કહે કે અમે લોકો ત્યારે જ તમારાથી ઉપાડશું જ્યારે તમે સેગ્રીગેટ કરશો. જે સોલિડ વેસ્ટ જે છે અને જે કિચનનો વેસ્ટ છે, કિચનનો વેસ્ટ તમે પોતાની કોલોનીમાં વાપરી શકો તો વાપરો, અને સોલિડ વેસ્ટ જેમાં કે પ્લાસ્ટિક કે કાગળ ને બધું હોય એ અમે લઈ જઈશું. એ લઈ જઈને પછી એ લોકોએ પૂનામાં, મને ખબર છે કે પૂનામાં એ લોકોએ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ઘણું લડાઈ ઝઘડો કરીને આ સોર્ટિંગ શેડ્સ, હવે પૂનામાં કંઈ 8-10 એવા સોર્ટિંગ શેડ્સ છે, તો આખો વેસ્ટ એ લોકો ત્યાં લઈ જાય, ત્યાં બેસીને પછી બધું જુદું કરે, અને લગભગ 15-16-20 જાતના જુદા જુદા સોલિડ જે વેસ્ટ છે એ જુદું કરે, જેમાં પ્લાસ્ટિક પણ એક નથી ને, પ્લાસ્ટિક પણ કંઈ જુદી જુદી જાતના પ્લાસ્ટિક હોય છે, કાગળ એ જુદી જુદી જાતના હોય છે, થર્મોકોલ હોય કે મેટલ શીટ્સ હોય, ટિન ફોઇલ હોય, જુદું જુદું હોય, એ લોકો જુદું કરે, અને પછી ટ્રાય કરે કે જેટલું હોઈ શકે એ લોકો પોતે કાં તો રિસાયકલ કરે, નહીં તો જે લોકો રિસાયકલ કરે છે ત્યાં સુધી પહોંચાડે. એટલે લેન્ડફિલમાં જ્યાં આપણે આખું વેસ્ટ નાખી દઈએ છીએ, અને પૂનાનો આખો વેસ્ટ જે છે દેવાચી ઉરલી નામના ગામના એરિયામાં જાય છે. મતલબ ત્યાં તમે જાઓ તો તમે 1 મિનિટ પણ નહીં રોકાઈ શકો, પણ ગ્રામના લોકો બિચારે ત્યાં ને ત્યાં જ રહે છે અને કંઈ કરી નથી શકતા એના. તો એટલીસ્ટ ત્યાં સુધી ના જાય એની પહેલા જ જે છે એ રિસાયકલ થઈ જાય. બેંગ્લોરમાં એક રેનબો ડ્રાઈવની કોલોની છે, લગભગ 300 ઘરો છે, મિડલ ક્લાસ ફેમિલીઝ છે. એ લોકોએ નક્કી કર્યું ઘણા વર્ષ પહેલા કે અમે લોકો 100% વેસ્ટ કાં તો આપણા કોલોનીમાં જ રિસાયકલ કરી દઈશું કે એને ટ્રીટ કરી શકશું, નહીં તો રિસ્પોન્સિબલ રિસાયકલિંગ જ્યાં હોઈ શકે ત્યાં એ લોકોને આપશું. તો ત્યાં પણ એ જાતના ઘણા બધા પ્રયોગો થઈ રહ્યા છે. પણ એક વાત આખિરમાં કહી દઉં કે એ પ્રયોગોથી વેસ્ટ ઓછું નથી થતું, પણ હા, વેસ્ટ રિસાયકલ કે રીયુઝ, કચ્છમાં ખમીર સંસ્થા થઈ, એ લોકોએ પ્લાસ્ટિકનું શ્રેડિંગ કરીને એમાંથી કપડા કે દરી ને બધું કઈ રીતે બની શકે એ પણ કર્યું છે. એટલે એ જાતનું રિસાયકલિંગ, રીયુઝ, અપસાયકલિંગ એ બધું થઈ રહ્યું છે, પણ એમાં વેસ્ટ ઓછું નથી થતું, જે મને લાગે છે કે સૌથી મોટું કદમ આપણે લેવાની જરૂર છે. એટલે પ્રશ્નમાં જે મુદ્દો હતો એ મત પણ હતો કે આવી વધુ સંસ્થાઓ કામ કરતી થાય એવું પણ કરવું જોઈએ. પણ જેમ આશીષભાઈ કહ્યું તેમ એ સમસ્યાનો એક પાસાને એડ્રેસ કરે છે, એક મુદ્દાને એનું સમાધાન થોડું આપે છે, પણ મૂળ જે સવાલ છે તે પ્રોડક્શન અને કન્ઝમ્પશન જે મોટા પાયે આપણે કરી રહ્યા છે એને લઈને છે. બીજો એક પ્રશ્ન આવેલો છે કે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકની વાત થાય છે, તો એમાં કેટલું સત્ય છે, અને એ જે પ્રયોગો થઈ રહ્યા છે એમાં એના વિશે શું આપનું માનવું છે? મારી જેટલી સમજ છે, પણ સ્વાતિબેન વધારે જોડશે આમાં, મારી જેટલી સમજ છે બાયોડિગ્રેડેબલ કે ડિગ્રેડેબલ જે પ્લાસ્ટિક છે એ બે જાતના છે. એક તો ડિગ્રેડેબલ નો મીનિંગ હોઈ શકે કે જેટલું આખું પ્લાસ્ટિક છે એ નાના કણ એના એકદમ નાના સૂક્ષ્મ કણ બની જાય, જે સ્વાતિબેને પહેલા કહેલું આપણે આપણા ભોજનમાં છે, બધામાં છે. તો એ ટોટલી બાયોડિગ્રેડેબલ નથી, કેમ કે એ પછી આખું ખતમ થઈ જાય એવું નથી, પણ એના નાના એકદમ નાના સૂક્ષ્મ કણો રહી જાય છે, જે આપણને દેખાય નહીં એટલું પણ નાના હોઈ શકે. પણ બીજું જે બાયોડિગ્રેડેબલ છે, જે પદાર્થના જે પેટ્રોલિયમથી નથી બનતા, જેવી રીતે આપણે શું કહેવાય મકાઈ હોય ને, કોર્ન સ્ટાર્ચ થી પ્લાસ્ટિક બની શકે છે, એ જાતના વેજીટેબલ મેટરથી, પૌધોથી પ્લાસ્ટિક બની શકે છે. એ રિયલી બાયોડિગ્રેડેબલ છે, કેમ કે એ પછી જમીનમાં જતા રહેશે ને પછી એ ખતમ થઈ જશે, એમાં કંઈ પોલ્યુશન ને બધું નથી.
પણ એ હમણાં તો બહુ જ મોંઘા છે. ઇન્ડિયામાં ખબર નહીં છે પણ કે નથી એની ટેકનોલોજી. યુરોપ ને અમેરિકા ને બધામાં અને જાપાનમાં ઘણી એની ટેકનોલોજી વધી છે, પણ એ મોંઘા છે. એટલે એ દેશોમાં પણ બહુ જ ઓછું વપરાય છે હજુ સુધી. સ્વાતિબેન ને કઈ વધારે બસ ખબર છે. જોડવાનું નથી, બરાબર છે, આવી ગયું. હા, ઓકે. ફરી બધાને વિનંતી છે કે અહીંયા ચેટ બોક્સમાં અથવા જે ફેસબુક પર સાંભળી રહ્યા હોય એ મિત્રો પ્રશ્નો પૂછી શકે છે. અત્યારે પ્રશ્નોત્તરીનું આપણે સત્રમાં ચાલી રહ્યું છે. તો એક પ્રશ્ન એવો આવ્યો છે કે તમે કહ્યું કે શિક્ષણ એક બહુ મહત્વની ભાગ ભજવે છે. તો શિક્ષણમાં શું પ્રયોગો કરી શકાય અથવા શિક્ષણમાં શું બદલાવ આપણે લાવીએ જેથી કરીને આખી પર્યાવરણને લઈ અને તમે જેમ કહ્યું કે પ્લાસ્ટિકમય જીવન ન બની જાય અને પ્રકૃતિમય જીવન રહે, એના માટે શું કરી શકાય અથવા તો શું થઈ રહ્યું છે એ પણ તમે કહી શકો. તો હું જ્યારે દિલ્હીમાં હતો ને તો મારી જે જૂની સ્કૂલ હતી એમાં અમે લોકો એક પ્રકૃતિ ક્લબ હતું. એમાં એક પ્રયોગ કરતા હતા કે આખા દિવસમાં એ ક્લાસના વેસ્ટ પેપર બાસ્કેટમાં શું શું ગયું છે એ બધું કાઢતા હતા. છોકરાઓ ઘણીવાર આપણે નાક પકડીને કાઢતા હતા, પણ કાઢતા હતા. અને પછી આખો આપણે ટેબલ પર રાખીને કહીએ, અચ્છા આ શું વેસ્ટ છે, ક્યાંથી આવ્યું છે, એ શું પદાર્થ હતું, શું ઉત્પાદન હતું, ક્યાંથી આવ્યું છે, એટલે શેનાથી બન્યું છે, અને પછી આપણે ફેંકી દઈએ તો ક્યાં પહોંચશે અને એનો શું અસર પડશે. આખી એની સાયકલ કે જે ચેન જે છે ને, પ્રોડક્શનથી લઈને આપણે ફેંકવા સુધી અને પછી ડિગ્રેડ થાય કે ના ડિગ્રેડ થાય, એ જ્યારે આપણે એક્સરસાઇઝીસ અમે કરતા હતા તો બહુ ઇન્ટરેસ્ટિંગ એ હતું કે બીજે દિવસથી જ બધા નહીં પણ ઘણા બધા છોકરાઓ જે છે એ આવીને કહેતા હતા કે એ વસ્તુ અમે ઓછી કરી દીધી છે. કે અમે મારા મા ને બાપને કહ્યું કે આ કેમ વાપરીએ છીએ અમે ઘરે, કેમ કે આ તો એન્ડમાં સમુદ્રમાં પહોંચવાનું છે ને કોઈ ડોલ્ફિન બિચારું ખાઈ જશે ને મરી જશે. તો આ જાતના ઘણા, એટલે આમાં મજા પણ આવે, એકદમ ખાલી આમ બોરિંગ લેક્ચર જેવું નથી, આપણે પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ જેવું કરીએ છીએ. અને પછી એની સાથે આપણે કોઈ જંગલમાં પણ લઈ જવાય. હવે દિલ્હીમાં મોટું જંગલ છે, રીચ ફોરેસ્ટ, ત્યાં આપણે છોકરીઓને લઈ જતા હતા અને કોન્ટ્રાસ્ટ બતાડતા હતા કે આપણું જો એક સિન્થેટિક પ્લાસ્ટિક વાળું જે જિંદગી છે અને આ જે એક પ્રાકૃતિક જે જિંદગી છે જે આપણે બધા કરી શકીએ, એમાં જ શું ફરક છે. એટલે તરત ને તરત તો આપણે અહીંથી આમ ના કૂદી શકીએ, પણ એટલીસ્ટ છોકરાઓને એટલો કંઈક આભાસ તો થાય કે હા, there is another way, બીજી જાતનું એક જિંદગી થઈ શકે. અને આપણા પોતાના કોલોનીમાં જે ઝાડ છે એને આપણે થોડું વધારે સન્માનથી જોઈ શકીએ. નોટ ઓનલી અ ટિમ્બર કે હા ઠીક છે ઝાડ છે, કે અચ્છા ઝાડ છે, જિંદગી છે અને આપણું એની સાથે એક જોડાવ છે. તો આઈ થિંક આ જાતની ચીજો, અને પછી ટેક્સ્ટ બુક્સમાં ફેરબદલ, એ બધું ઘણી બધી ચીજો આપણે કરી શકીએ છીએ. અને થોડા સ્ટેટ્સમાં થયું પણ છે. લદ્દાખનું મેં ઉદાહરણ આપેલો, તો લદ્દાખના ચોપડીઓમાં પણ આ બધી ચીજો આવી છે. કેમ કે લદ્દાખમાં શું છે કે લાસ્ટ 20-25 વર્ષમાં એટલે ટુરિઝમ જેટલું વધી ગયું છે, અને ખાસ કર આપણે આમિર ખાનની પેલી કઈ ફિલ્મ હતી 3 ઇડિયટ્સ જે આવી એની પછી એટલું બધું ટુરિઝમ વધી ગયું છે કે એ લોકોના કોઈ દિવસ પ્લાસ્ટિક વેસ્ટ જોયું જ નતું લદ્દાખના ગામોમાં, હવે બધે ફેલાઈ ગયું છે. તો ત્યાં હવે ઘણું બધું આ જાતનું એજ્યુકેશન સિસ્ટમમાં પણ કોશિશ થઈ રહી છે કે આ જાતના એક્સપેરિમેન્ટ્સ, ઇનિશિયેટિવ્સ અને પછી આના શું વિકલ્પ છે એ લાવી શકીએ. અને આઈ એમ શ્યોર સિક્કિમમાં પણ થઈ રહ્યું હશે, જ્યાં પણ સ્ટેટ ગવર્મેન્ટે પણ કોઈ થોડી અગવાઈ લીધી છે, કાં તો લોકોએ લીધી છે કે ટીચર્સે લીધી છે. લદ્દાખમાં મોનેસ્ટ્રીઝ, જે બુદ્ધિસ્ટ આપણે મોનેસ્ટ્રીઝ છે, એ લોકોએ થોડી અગવાઈ લીધી છે કે હા, તમે આવીને ગૌતમ બુદ્ધના પગ પર પ્લાસ્ટિક ના મૂકો, તમે ખોપરું મૂકો કે કંઈ ફળ મૂકો કે એવું કંઈ મૂકો, પણ પ્લાસ્ટિકની બોટલ લાવીને મૂકો એ કોઈ બુદ્ધિસ્ટ ધર્મ નથી. એટલે એ જાતનું ઘણું બધું થઈ રહ્યું છે જે વધી શકે. સ્વાતિબેનને કઈ જોડવું હોય તો? ના, બે પ્રશ્ન આવ્યા છે. એક हिंदी में है, एक तो है कि प्लास्टिक के कचरे से बायोमास अलग करके उसे खेत में उपयोग करना शुरू हुआ है, वह कितना योग्य है? और दूसरा है कि चिकित्सा क्षेत्र में जो प्लास्टिक का उपयोग हो रहा है वो उसको किस तरह से देखें और कम करने के कोई कदम उठाए जा रहे हैं या नहीं?
સ્વાતિબેન તમે બધા હું જ જવાબ આપું છું. આ બે મને લાગે છે તમે સારી રીતે કરી શકશો. આને વિશે મને ખબર નથી. પ્લાસ્ટિક કચરાને બાયોમાસ અલગ કરીને એ કરે છે એ મને ખ્યાલ નથી કે એ અચ્છા કરે. એ હું હા એ હા તમે બીજાનો જવાબ આપી દો પછી પહેલાનું હું આપું છું. એટલે જેમ આશીષભાઈએ પહેલા પણ વાત કરેલી તેમ કે અત્યારે કોરોનાને લઈને તો ખૂબ વધારે પ્લાસ્ટિકનો ઉપયોગ થયો છે. કે પીપીઈ કિટ્સથી માંડીને માસ્કથી માંડીને એટલું બધું વધારે પ્લાસ્ટિક ઉપયોગ થયું છે. અને મેં એવું સાંભળ્યું કે જે કોરોના પેશન્ટ્સ હોય છે એને આઇસોલેશનમાં રાખે તો એને માટે પણ પ્લાસ્ટિકની પ્લેટ્સ, સ્ટાયરોફોમની પ્લેટ્સ એવું બધું ઉપયોગ કરવામાં આવે છે. એટલે એ છે પ્રશ્ન બહુ મોટો. અને આપણે એવું માનીએ છીએ કે પ્લાસ્ટિકમાં હોય એટલે વધારે હાઇજીનિક, વધારે સ્વાસ્થ્ય ચોખ્ખું અને સ્વાસ્થ્યવર્ધક કે જે કંઈ એનો શબ્દ હોય એવી રીતે માનીને આપણે પ્લાસ્ટિકનો ખૂબ વધારે ઉપયોગ કરીએ છીએ. કેટલીક વસ્તુઓમાં પ્લાસ્ટિકની જરૂર પડે, દાખલા તરીકે દવામાં પ્લાસ્ટિકની જરૂર પડે, કેટલુંક અનિવાર્ય છે એમ કહીએ. પણ ઘણું બધું પણ એટલે આરોગ્યના ક્ષેત્રમાં એવું જુદું કેવું એને બદલે મને લાગે છે જેમ બીજી બધી વસ્તુઓમાં છે તેવું જ આને પણ લાગુ પડે છે કે આખી વ્યવસ્થાને ફરીથી વિચારવાની જરૂર છે. તો આપણને એના વિકલ્પો મળી રહેશે. આરોગ્યના ક્ષેત્રમાં પણ વિકલ્પો મળી રહેશે. પણ આપણે એ વિચારતા નથી કારણ કે પ્લાસ્ટિકનું જ આપણા પર થોપવામાં આવે છે. અને આપણને એવું કહી દેવામાં આવ્યું છે જેમ બીજા બધા પેકિંગનું હોય, પેકિંગ જેટલું વધારે સુંદર હોય તો એ વધારે સારું એવું આપણે માની લીધું છે. એ જ વસ્તુ બધે મને લાગે લાગુ પડે છે. हाँ હું जल्दी जोड़ी दूँ एमा सवाल हिंदी में दिया है इसलिए मैं हिंदी में बोल देता हूँ देवंग भाई को. तो पहला जो सवाल आपका है ये बात बिल्कुल ज़रूर है कि कितना भी मतलब सॉलिड वेस्ट हो, चाहे वो प्लास्टिक है, थर्मोकोल है, पेपर है, कुछ भी है, उसको और जो बायोमास आप कह रहे हैं ना, जैसे जैसे किचन का वेस्ट है, सब्जी काटते हैं उसका वेस्ट आ जाता है, फल काटते हैं उसका वेस्ट आ जाता है, ये भी जितना भी एक वेट वेस्ट या गीला वेस्ट जिसको बोलते हैं, उसको अलग करना तो मेरे ख्याल से ए एक कानून हर जगह पे होना चाहिए, उसका अलग होना बिल्कुल ज़रूरी है। और ये जो हम वेट वेस्ट है, उसको आप खेती में इस्तेमाल कर सकते हैं, आपकी अगर शहर में कॉलोनी है तो उसका एक क्या बोलते हैं कंपोस्ट पिट बना के उसका कंपोस्ट बन जाए, बहुत बढ़िया खाद बन जाती है, उसको आप पौधों के लिए इस्तेमाल कर सकते हैं, खेती के लिए इस्तेमाल कर सकते हैं, कई अलग-अलग प्रकार के। भुज कच्छ में एक इंटरेस्टिंग एक्सपेरिमेंट रहा है कि जो भी इस तरह का बायोमास वेस्ट है, आपके घर में अगर गाय-भैंस वाला जो है दूध देने आता है, तो आप उसको वेट वेस्ट दे देंगे, जो वो अपनी गाय-भैंस को खिला देगा और आपको जो है दूध मिल जाएगा, तो एक वो संबंध भी बन जाता है बढ़िया-सा। बस उसमें खे शर्त ये है कि उस बायोमास में कुछ गलत चीज़ नहीं होनी चाहिए, कुछ मतलब पॉइज़न जैसा नहीं होना, विष जैसा नहीं होना चाहिए। लेकिन अदरवाइज़ ये एक सिस्टम इस तरह के कई सारे बन सकते हैं। दूसरा आपने जो सवाल उठाया, उसमें स्वाति बहन ने काफ़ी कुछ ऑलरेडी कह दिया। उसमें मैं ये जोड़ना चाहूँगा कि जैसे कि प्लास्टिक खासकर कोविड के उसमें क्यों इस्तेमाल हो रहा है, क्योंकि वो हम एक बार इस्तेमाल करके फेंक देते हैं, तो फिर लगता है कि कोई दूसरे दोबारा बार इस्तेमाल नहीं करेगा। ट्रेन में भी जब हम जाते थे पहले, अब भी शायद दोबारा आ गया होगा, वो जब खासकर राजधानी वगैरह ट्रेन में जाते हैं, तो वो जब फ्री की बॉटल देते हैं, उसमें लिखा होता था कि उसको आप ऐसे ही मत रख दीजिएगा, ऐसे ही मत फेंक दीजिए, उसको मतलब तोड़-मरोड़ के ताकि दोबारा से इस्तेमाल ना हो कीजिए। तो मैं तो ख़ैर कभी लेता नहीं था क्योंकि अपनी बॉटल कैरी करता हूँ ये वाली, लेकिन लगता था कि ये क्यों है? क्यों नहीं इसको दोबारा इस्तेमाल किया जा सकता? तो इन सब के विकल्प हैं हमारे पास। अगर मान लीजिए कोई थ्रो अवे करना है कि कोई दूसरा इस्तेमाल ना करे, तो जैसे हॉस्पिटल्स में आप पत्तल इस्तेमाल कीजिए। पत्तल की बहुत बढ़िया प्लेट्स बनती हैं, पत्तियों की बहुत बढ़िया प्लेट्स बनती है। को कोकोनट की फाइबर की बन सकती है, बनाना फाइबर, केले की फाइबर की बन सकती है। मतलब कई अलग-अलग आप देश में कहाँ पे हैं उसके आधार पे, वहाँ पे कौन से पौधे हैं उसके आधार पे आप और इस पे और रिसर्च एंड डेवलपमेंट R&D करने की ज़रूरत है, तो वो सरकार को बोलें या कंपनियों को बोलें या हम खुद भी डाल सकते हैं उसमें कि हम अलग-अलग पदार्थ पौधों के पदार्थों से किस तरह से प्लेट अभी तो शायद वो मिलेट अपनी ज्वार बाजरा का चम्मच वगैरह उसको आपने इस्तेमाल कर दिया फिर खा लिया, कुछ फेंकने की भी ज़रूरत नहीं। तो इस प्रकार के कई ऐसे विकल्प हैं जो हॉस्पिटल्स में भी इस्तेमाल हो सकते हैं, क्यों नहीं हो सकते? चिकित्सा में भी इस्तेमाल हो सकते हैं। लेकिन शर्त ये है
या जरूरी ये है कि हम मरीज हों, मरीज के साथ रिश्तेदार हों, डॉक्टर हों, हॉस्पिटल के मैनेजर हों, हमें जब अपनी मानसिकता में जब बदलाव आएगा, तो हम जब ये डिमांड करेंगे, तब ये फिर बदलाव आएगा। सरकार अपनी तरफ से ये बदलाव नहीं लाने वाली है। समय हो गया है, अगर एकाध कोई प्रश्न पूछना चाहे तो वो पूछ सकता है। बाकी हमारे लिए कामों की एक बड़ी लंबी लिस्ट आई है। आप प्लास्टिक के लिए PIL कीजिए, युवाओं के साथ कुछ वर्कशॉप कीजिए कि उसमें विकल्पों की बात भी हो सके। तो इस तरह से एक लंबी लिस्ट, गुजरात में कुछ अवेयरनेस कैंपेन जैसा करिए आप सब साथी मिलकर। तो हमारे लिए काम की लंबी लिस्ट आई है। देखते हैं आगे आने वाले समय में ये पुस्तक के अलावा हम क्या कर सकते हैं, वो भी सोचेंगे हम। अ, जो भी पार्थ भाई, जो भी पहला कदम लेते हैं ना, हाँ। सबको लगता है कि आपको अगले 10 कदम भी आपको ही लेने पड़ेंगे। એક વાત હું કહેવા માંગુ છું બધા મિત્રોને. हाँ પ્રશ્ન सर। પ્રશ્ન આવે એની એની વાત રાહ જોઈએ એટલામાં. એક નાનકડો પ્રયોગ બધા કરી શકીએ એમ છીએ. આપણા ઘરોમાં કપડાં નકામા પડેલા હોય છે, વાપરેલા જૂના કપડાં. એની થેલીઓ સીવડાવી દેવાય. આપણી આજુબાજુ કોઈ નાના દરજી હોય, 10 રૂપિયા 20 રૂપિયા લઈને આપણને થેલીઓ આપે અને એ એટલે ખૂબ મોટા પ્રમાણમાં, એટલે એની કોઈ શોર્ટેજ ન હોય એવી ખૂબ થેલીઓ ફરતી થઈ જાય. અને આપણા જે પણ જ્યાંથી આપણે કરિયાણા લાવતા હોઈએ, શાકભાજી લાવતા હોઈએ, એને આપણે ફ્રીમાં આપી દઈએ એ કોથળીઓ, એ થેલીઓ. એટલે એ કોથળીને બદલે હું 10 સીવડાવું, મારા પાડોશી 10 સીવડાવે, બીજા 10 સીવડાવે, એમ કરીને એ થેલીઓ એટલી બધી ફરતી થઈ જાય. એનાથી શરૂઆત કરાય. આપણી યાદીઓ તો લાંબી થતી જ રહેશે ને આપણે જેટલું થાય એટલું કરતા જ રહીશું બધા મળીને. પણ આ એક પ્રયોગ કરવા જેવો લાગતો હોય તો બધા મિત્રોને મારી વિનંતી છે કે આ કરીએ, શરૂઆત કરીએ આનાથી. એક બિલકુલ, અંતિમ સ્વાતિબેને એકદમ છેલ્લો સહી કહ્યું છે. અને પ્રશ્ન। મને લાગે છે રોજગારનું એ બહુ મોટું સાધન બની શકે. માસ્ક પણ આપણે છે, એમાં પ્લાસ્ટિક બિલકુલ જરૂર નથી. ઘણા બધા સમુદાય જે છે પ્લાસ્ટિક આપણે ઓર્ગેનિક કોટનના માસ્ક, બહુ સરસ કોટનના માસ્ક બનાવ્યા છે. થેલીઓનું બહુ સરસ. આ બધામાં આપણે રોજગાર પણ બહુ ઘણું વધી શકે. એટલે પ્લાસ્ટિકનું પણ સોલ્યુશન થાય અને પછી રોજગાર પણ મળે, બેઉ ચીજો થઈ શકે. છેલ્લો એક પ્રશ્ન છે કે પ્લાસ્ટિકના બદલામાં કાગળનો ઉપયોગ બહુ મોટા પાયે કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તો એ કેટલો યોગ્ય છે અને કાગળ એના પૂરક તરીકે વાપરવું જોઈએ કે નહીં વાપરવું જોઈએ? સ્વાતિબેન? હા, પ્લાસ્ટિક કરતા તો મને લાગે છે કાગળ બહુ વધારે સારું, કારણ કે પ્લાસ્ટિક રિસાયકલ નથી થતું એવું જ કહીએ, કારણ કે 500 વર્ષે 800 વર્ષે થાય તો ન થાય બરાબર જ છે. એટલે કાગળમાં હા વાંસ વપરાય છે, બીજું સોફ્ટવુડ વપરાય છે, એ વાત સાચી છે. પણ છતાં એ રિસાયકલેબલ હોવાને કારણે પર્યાવરણને એટલું નુકસાન નથી થતું. એટલે કાગળ બહુ સારો વિકલ્પ છે. અને એ ઉપરાંત બીજા વિકલ્પોની વાત આશીષભાઈએ કરી, આ પુસ્તકમાં પણ આપણે કરી છે કે કુદરતી રેસાઓ બીજા જે ઉપયોગ કરી શકાય એમ છે, જે આમ જોઈએ છે પરંપરાગત રીતે ઉપયોગ થતો જ હતો. પાંદડાઓનો, પલાશના પાંદડા, ખાખરાના પાંદડાનો ઉપયોગ બહુ મોટા પ્રમાણમાં જુદી જુદી જગ્યાએ થતો હતો. અમારા આદિવાસી વિસ્તારમાં અત્યારે પણ થાય છે. તો એવા ઘણા બધા વિકલ્પો છે, એ વિકલ્પોની વાત કરી શકાય ક્યારેક. કાગળ એક વિકલ્પ છે, પણ બીજા પણ વિકલ્પ છે, એમ મારું કેવું હતું. આશીષભાઈને કઈ ઉમેરવું છે? ના, મને લાગે તો ઘણી બધી સરસ વાતો થઈ છે. હવે આપણી પોતાની જિંદગીમાં કેટલું વધારે કરી શકીએ, મને લાગે છે એ જ ચુનૌતી છે. અને બધા મળીને પણ શું કરી શકીએ છે, કઈ જાતનું એડવોકેસી ને પ્રેશર ને આપણી પોતાની સંગઠનો સાથે શું કરી શકે છે, એ જાતની વાત વધારે આપણે કરીએ તો સારું. અને તમારી ચોપડીને જરૂર બીજી ભાષાઓમાં પણ કરી શકો તો સરસ રહેશે. આમ તો ગુજરાતીમાં કઈ નહોતું મટીરિયલ, એટલે અમે અંગ્રેજીમાંથી કરેલું છે. ના, પણ બીજી ઇન્ડિયાની બીજી ભાષાઓમાં મને લાગે છે જરૂર છે.
અંતે ખાલી પુસ્તક ક્યાંથી મેળવી શકાય એની વાત કરી દઉં. વડોદરામાં યજ્ઞ પ્રકાશનની ઓફિસ છે. એનો કોન્ટેક્ટ ડિટેલ્સ અને આ તે જે મિત્રો લગભગ બધાનું રજીસ્ટ્રેશન થયું છે એટલે એમને શેર કરી દઈશું અને ત્યાંથી તમે મેળવી શકો છો. અને જેની વિગતો ભૂમિપુત્રની વેબસાઇટ પર, ભૂમિપુત્રના ફેસબુક પેજ પર તમને બધેથી મળી શકશે, એટલે ત્યાંથી તમે મેળવી શકો છો. તો ઈ બુક સ્વરૂપે હજી આને આપણે પ્રકાશિત નથી કરી, પણ 50 રૂપિયાની આની કિંમત છે અને એ તમે વડોદરા ભૂમિપુત્રના કાર્યાલય પર કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો. સૌનો આભાર માનવો કે આનંદ વ્યક્ત કરવો ખબર નથી, પણ આશીષભાઈ બહુ સરળતાથી જોડાયા અને બહુ સુંદર રીતે આખી વાત અને બહુ મોટું ચિત્ર આપણી સામે એમણે બહુ થોડા સમયમાં ખોલીને મૂક્યું. એટલે આશીષભાઈનો ખૂબ ખૂબ આભાર. અને કપિલભાઈ, જેને ગુજરાતમાં બધા જાણતા જ એમનો પરિચય આપવાનો ન હોય, એમનાથી આશીષભાઈ સુલભ થયા એવું કહી શકાય. તો કપિલભાઈનો અને આભાર. સાથે આટલો સમય જે મિત્રો અહીંયા ઝૂમમાં અને ફેસબુકમાં જોડાયા તે સૌ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. અને યજ્ઞ પ્રકાશન કે જેણે આ પુસ્તક પ્રકાશન કર્યું અને લોકો સુધી હજી પહોંચવાનું છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને અંતે એટલું કહેવું જોઈએ કે હવે જે કંઈ પ્રયોગો આપણે સાથે મળીને કરવાના છીએ અથવા જે પડકાર સામે આપણે લડવાના છીએ, એ માટે દરેકને શુભેચ્છા. અને આપણે સાથે આની પ્લાસ્ટિક મુક્તિની યાત્રામાં ચાલી શકીએ એવી શુભેચ્છા સાથે સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ પાર્થભાઈ, સ્વાતિબેન, કપિલભાઈ, માઇકલ, ઘણા બધા ફ્રેન્ડ્સ છે. બહુ જ સારું રહ્યું ખરેખર. જેમ પાર્થે કીધું તેમ આશીષભાઈ નું